કચ્છ જિલ્લા વક્ફ સંસ્થાઓ માટે ભુજમાં અગત્યની મીટિંગ યોજાઈ. સૈયદ કૌશર અલી શાહ નવા અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી. કચ્છ જિલ્લા વક્ફ સુરક્ષા સમિતિ દ્વારા જિલ્લાની તમામ વક્ફ સંસ્થાઓ માટે ભુજ ખાતે મેમણ જમાતખાના મધ્યે અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં જિલ્લાભરના વિવિધ વક્ફ સંસ્થાઓના પ્રતિનિધિઓ, મુત્તવલ્લીઓ તથા આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગની શરૂઆત મૌલાના અલિફ નક્શબંદી દ્વારા પવિત્ર કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. મીટિંગનો મુખ્ય હેતુ કચ્છ જિલ્લામાં આવેલી તમામ વક્ફ સંસ્થાઓનું સંરક્ષણ, યોગ્ય સંચાલન અને કાયદેસર રજિસ્ટ્રેશન સુનિશ્ચિત કરવો હતો. સાથે સાથે વક્ફ મિલકતો પર વધતા વિવાદો, કાયદાકીય પડકારો, ગેરવ્યવસ્થા અને નોંધણી સંબંધિત અધૂરી પ્રક્રિયાઓના નિરાકરણ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત કચ્છ જિલ્લા વક્ફ સુરક્ષા સમિતિના નવા અધ્યક્ષની પસંદગી અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. ચર્ચા બાદ સૈયદ કૌશર અલી શાહ હાજી મખદૂમ અલી બાપુની બિનહરીફ અને સર્વાનુમતે જિલ્લા અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. સાથે જ સમિતિના વિવિધ કાયદાકીય અને વહીવટી કાર્યો માટે જવાબદારીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મીટિંગ દરમિયાન જિલ્લાભરના મુત્તવલ્લીઓ દ્વારા વક્ફ સંબંધિત પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી, જેના ઉકેલ માટે સમિતિ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મીટિંગમાં કચ્છ જિલ્લાના તમામ મસલકના આગેવાનો અને વક્ફ સંસ્થાઓના પ્રતિનિધિઓએ સક્રિય ભાગ લીધો હતો.